પહેલા વાત તમારા આરોગ્યને લઈને કરવી છે, કારણ કે ભેળસેળિયા તત્વો બેફામ બની રહ્યા છે। રાજ્યમાં એવા બેફામ બન્યા છે ભેળસેળિયા તત્વો કે ઝડપી કમાણીની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। ફરી એકવાર સુરતમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। જી હા, સુરતમાંથી સતત ભેળસેળવાળી સામગ્રીઓ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાંદેર પોલીસે મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। અખાદ્ય કહી શકાય તેવો 90 કિલો અખાદ્ય ઘીનો જથ્થો મળી આવ્યો છે અને ચોંકાવનારી વિગતો તો એ સામે આવી છે કે શુદ્ધ ઘીના નામે વેચાતા આ ઘીમાં અસલી ઘીનું ટીપું એ નહોતું। આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી, રાંદેર પોલીસે તપાસ કરી તો તપાસમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે। મહત્વનું તો એ છે કે શુદ્ધ ઘીના નામે આ ઘી વેચાતું હતું અને એમાં ઘીનું એક ટીપું પણ ન હતું। વનસ્પતિ ઘી, કેમિકલમાંથી તૈયાર થતું હતું આ ઘી, જે ભેળસેળ કરીને આરોપીઓ ઘી બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા। આ નકલી ઘી તમારા માટે, તમારા સ્વાસ્થ્ય સાથે કેટલું ઘાતકી સાબિત થઈ શકે છે તેના વિશે પણ વિગતવાર વાત કરવી છે, કારણ કે આ મિલાવટ તમારા શરીરને મોટા પાયે નુકસાન કરી શકે છે। સુરત શહેરની અંદર એક પછી એક ડુપ્લિકેટ ખાદ્ય વસ્તુ જે છે તે મળી આવવાના જે કિસ્સા છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલે જે રીતે પાંડેસરા વિસ્તારની અંદરથી ડુપ્લિકેટ પનીર જે મળી આવ્યું હતું અને ત્યારબાદ આજે રાંદેર પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતું એક નાનું કારખાનું છે તે ઝડપી પાડ્યું છે। ઘરની અંદર જે ડુપ્લિકેટ જે ઘી છે તે બનાવવામાં આવતું હતું, શંકાસ્પદ જે છે જે ઘી છે તે મળી આવ્યું હતું, જેના આધારે જે રીતે રાજેશ પટેલ નામના જે વ્યક્તિ છે તેની અટકાયત કરી અને જે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ રાજેશ પટેલ છે જે ડાલડા ઘી અને અલગ અલગ જે કેમિકલો નાખી અને તેને ગરમ કરી અને આ જે ડુપ્લિકેટ ઘી છે તે બનાવવામાં આવતું હતું। મહત્વનું છે, આરોપી પાસેથી નકલી ઘી બનાવવાનો સામાન પણ ઝડપાયો છે। ત્યારે એ પણ જાણી લો કે આ નકલી ઘી કેવી રીતે કરવામાં આવતું હતું તૈયાર। सोयाबीन तेल, मिक्स करो, थोड़ी हल्दर नाखो, कलर का मुझे शुरुआत से જોયું, શુદ્ધ ઘીના નામે લોકોને નર્યું કેમિકલ પધરાવવામાં આવી રહ્યું હતું। આવું અખાદ્ય ઘી સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। આવું નકલી ઘી વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા જોખમી રીતે વધારી શકે છે। તે લોહીના પરિભ્રમણ ઉપર પણ વિપરીત અસર પાડીને હૃદય રોગનું જોખમ પણ વધારી દે છે। અખાદ્ય ઘી પેટ સંબંધિત સમસ્યાઓને અનેક ગણી વધારે છે, તો તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓના ભોગ બનવાનો પણ વારો આવી શકે છે। કેન્સર થઈ શકે છે, પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે, આ તમામ રોગો થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ સુરતના પાંડેસરામાંથી એક આઈસરની અંદરથી શંકાસ્પદ પનીરનો 230 કિલોનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ એટલા માટે અમે આપને જણાવી રહ્યા છીએ, કારણ કે એક બાજુ નકલી ઘી, બીજી બાજુ નકલી પનીર, લોકોના આરોગ્ય સાથે કેટલી ગંભીર રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે। માત્ર 150 રૂપિયા કિલોના ભાવે પનીરની ખરીદી થતી હતી અને તે 180 રૂપિયા કિલોના ભાવે સુરતમાં વેચાતું પણ હતું, જ્યારે શુદ્ધ પનીરનો બજાર ભાવ 420 થી 450 રૂપિયા છે અને હવે આ નકલી ઘીનો જથ્થો પણ ઝડપાયો છે। સવાલ એ છે કે ભેળસેળિયા તત્વો વિરુદ્ધ એવી કડક કાર્યવાહી હાથ કેમ નથી ધરાતી કે તેઓ મિલાવટ કરતા જ અટકી જાય। વર્ષની અંદર છેલ્લા 6 મહિનાથી આ જે છે તે કારખાનું જે ચલાવતા હોવાની જે માહિતી મળી રહી છે, કોને કોને કયા કયા વિસ્તારોની અંદર કઈ કઈ દુકાનને આજે આ ડુપ્લિકેટ ઘી વેચાયું છે તે બાબતે હાલમાં રાંદેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખરેખર આરોગ્ય વિભાગ તરફથી જે કાર્યવાહી કરવાની હોય છે તે રાંદેર પોલીસે કરી છે,
માત્ર આ જ વિસ્તાર નહીં પણ અલગ અલગ વિસ્તારોની અંદર ખાદ્ય ચીજ વસ્તુઓ છે તે ડુપ્લિકેટ વેચાણ થતું હોય છે. જો આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અનેક આ રીતના ડુપ્લિકેટ જે ખાદ્ય વસ્તુ બનાવવાના જે કારખાના છે મળી આવે તો નવાઈ નહીં. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ